અમરેલી જિલ્લાના રાજુલામાં વૃક્ષરોપણ કાર્યક્રમ યોજાયો। રાજુલા તળાવ પાસે માંગ અંબાજી માતાજી મંદિર તથા કાળભૈરવ દાદા મંદિર ગ્રાઉન્ડમાં રાજુલા મનહત શ્રી ભાવેશ બાપુ ગોંડલિયા તથા ભક્ત મંડળ ચિરાગ બી જોશી દ્વારા આયોજિત હતું। રાજુલા વૃક્ષરોપણ કાર્યક્રમ યોજાયો હતો। પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત એક વૃક્ષ માંગ કે નામ તથા બગદાણા ધામ દ્વારા રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું હોય, જેમાં આજે વૃક્ષરોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્ત મંડળ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ શાળાના બાળકો સહિત લોકો જોડાયા હતા। મહંત શ્રી ભાવેશ બાપુ ગોંડલિયા તથા ચિરાગ બી જોશી, મશરૂભાઈ બળુભાઈ, સુરેશભાઈ મકવાણા શિક્ષકો બાળકો જોડાયા હતા। મનહત શ્રી ભાવેશ બાપુ ગોંડલિયા દ્વારા જણાવાયું હતું કે બધા લોકો વૃક્ષરોપણ કરશે તો ગરમી ઓછી પડશે। મશરૂભાઈ જણાવાયું હતું કે વૃક્ષ ઉછેર વધુ ધ્યાન આપવાથી હરિયાળી બનશે। પૂર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગ બી જોશી દ્વારા જણાવાયું કે દેશમાં માંગ કે નામ વૃક્ષરોપણ કાર્યક્રમ અંતર્ગત તથા બગદાણા ધામ દ્વારા રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યા છે। આજે રાજુલા કાર્યક્રમ સફળ થયો હતો। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ। મારું ગામ મહાન ભાવેશ બાપુ ગોંડલિયા રાજુલા। આજ રોજ અંબાજી મંદિર ને કાળભૈરવ દાદાના મંદિરે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે આજે યોજ્યો છે ભક્ત મંડળના શ્રી ચિરાગભાઈ જોશી દ્વારા। તો આવનારા સમયમાં જે આ વખતે આપણે ગરમી સહન કરવી પડી છે એ ગરમી સહન ન કરવી પડે આવનારા સમયમાં, એટલા માટે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે યોજ્યો છે। તો અમારું આ બધું કાર્યક્રમ જોઈને પણ બીજા લોકો પણ પ્રેરણા લે એવી અમારી શુભેચ્છા છે અને અમારા આશીર્વાદ છે। જય સિયારામ। આજ રોજ અંબે માતાજી તેમજ કાળભૈરવ દાદાના સાનિધ્યમાં અહીંયા પૂજારી શ્રી ભાવેશ બાપુ ગોંડલિયા તેમજ પર્યાવરણ ક્ષેત્રે જો સતત કામગીરી કરી રહ્યા ચિરાગભાઈ જોશી ભક્ત મંડળના જે પ્રમુખ શ્રી છે, એમના દ્વારા આજે વૃક્ષારોપણનો એક સુંદર મજાનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। આ કાર્યક્રમની અંદર દરેક લોકો તેમજ કારીગરો પણ સાથે જોડાયેલા હતા। આ કાર્યક્રમની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અહીંયા તેમજ સમગ્ર રાજુલાની અંદર આ વૃક્ષારોપણ માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। અન્ય લોકો પણ આનું અનુકરણ કરે એવી શુભેચ્છા। પર્યાવરણ ક્ષેત્રે જેમને હરિયાળી ક્રાંતિ રાજુલામાં સર્જવાનું બીડું ઝડપ્યું છે એવા ચિરાગભાઈ જોશી, આપને સવાલ છે કે તમે આ કાર્યક્રમ જે કઈ છે એ કેટલા સમયથી કે કેટલા વર્ષોથી રાજુલા ક્ષેત્રમાં કરી રહ્યા છો? છેલ્લા 10-12 વર્ષથી રાજુલાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ અને તુલસી માતાના પૌધાનું વિતરણ અને વાવેતર ને ઉછેર, કારણ કે જે પર્યાવરણની અંદર ઓક્સિજન આપે અને પર્યાવરણને શુદ્ધ કરે, ઔષધિયુક્ત હોય એવા વૃક્ષો વાવવાથી ખૂબ જ આખા વિસ્તારોની અંદર એની પ્રેરણા મળે અને છેલ્લા 10 વર્ષથી 12 વર્ષથી અમે આજે આયોજન કરી રહ્યા છીએ। આમ તો આ ચાલુ વર્ષે પ્રધાન સેવક મોદીજી દ્વારા એક વૃક્ષ માં કે નામ અને બગદાણા ધામ તરફથી ખૂબ જ વૃક્ષો વાવવાનું આયોજન છે। રાજુલા વિસ્તારમાં પણ અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષો વાવવાનું ઊભું કર્યું છે અને એની અંદર વિશ્વ હિન્દુ પરિષદે પણ સંકલ્પ કર્યો છે। જેવામાં અમે રાજુલા તળાવ પાસે અંબાજી મંદિર અને કાળભૈરવ દાદાના મંદિરના સાનિધ્યમાં વધુ વૃક્ષો વાવેતર થાય એવું આયોજન આજે કર્યું હતું। પૂજ્ય ભાવેશ બાપુ ગોંડલિયા, અમારા વિવિધ સંસ્થાઓના મિત્રો આ બધા એમાં જોડાયા હતા અને સફળતાપૂર્વક રાજુલા ખાતે વૃક્ષારોપણનો આજનો કાર્યક્રમ અમારો સફળ રહ્યો હતો। ચિરાગ જોશી, રાજુલા।